હલો, હા ઓલા હરીગર સરપંચ બોલે? આખા ગામને ખબર છે કે હું હારી ગયો છું. પણ તારે શું કરી શકે ફોન કરવાની જરૂર છે કે હારી બોલો હારી બોલી તારે કામ શું છે? અરે બોલ જલ્દી તું. મેં તને કીધું નતું તારી બાજુ તારા બે વારે રાત્રે થઈ ગયા. હે મારી બાજુમાં બી હોવા બેસાઈ ગયા? એ ન હોય એનું જ બને. તને કીધું આ તને અમારે પાસે વિશ્વાસ ન હોય ને તો એની સાથે સૂર પંખા આમ ખબર હે સૂરપંખાના આમ તો એને હું સૂરપંખાના આમ તો ખવડાવું પણ જો હાસા નીકળ્યા તો તને દોડાવીને મારા પણ જો ખોટા નીકળ્યા તો એને દોડાવીને મારા પણ જો હાસા નીકળ્યા ને તો આખા ગામમાં હું તને દોડાવીને મારા હો એટલું યાદ રાખીએ. હા હા તું એને આમ તો ખવડાય એકવાર. હા લોકો મને કહે છે કે તારા પોતાના ખદડા નીકળ્યા. આ ઘા મારે ખવા નથી થતા. મારે કરવું પડશે હવે એને હું નહીં છોડું. હવે તો મારે સૂરપંખાના હામદીને હાંસો બોલાવવું જ પડશે. હા હા એને હાંસો બોલાવવું જ પડશે સૂરપંખાના હામદીને. હવે તો મારો પોતાનો ભાઈ હશે ને તો એને પણ હું નહીં છોડું. નહીં પોતાના ભાઈને કઈ ન કરે. બાકી તો જેલમાં હોય છે હવે. કોઈને મારે તો નહીં બાકી જેલમાં હોય છે હવે. કરવું પડશે મારે હવે. મારે હવે ઈ ખબર પડતી નથી. પીવા વાળા ફરી જાય ખાવા વાળા ફરી જાય કે નહીં બાઈ પડી ગયું. ભાઈ ના ફર્યો તમારે આટલું થઈને ઉજાગરા કરીને આખું ઢોરા બાયરા બે નીકળી ગયા બાયરા બે તમને વોટ દેવા તમને શીખવાડવા આટલું તો આ સંપલા તરિયા છો તરિયા ઘણા ગયા તરિયા તમે એમ કહો કે ફરી ગયા એમ થોડું હોય થાય તમને શીખવાડવા છે હવે તો મને વોટ કેમ ન મળ્યો? હું મળે ક્યાંથી આ બાઈને ઢોરીને આવ્યું ડોહ્યું કેડી લેવો તો વોટ દેવા તમારી ત્યાં તમે અકાણે અમારી પાસે પૂછી કરો તો ના જમીન રૂપિયા લઈ લીધા. રૂપિયા કોઈ લીધા નથી તો કરી તરિયા ઘણા ગયા સંપલા તરિયા ઘણા ગયા તરિયા જો હોતના ઉઠમાં ખાલી 500 માં થઈ ગયા. 500 માં તો અમે હું કરીએ ને ખાધ્યા હે ઈ 2 લાખ તો એ લોકો નહીં બને પણ અમને તો બહુ મહેનત કરી તમારા આટલું બહુ આવી ભૂંડે રહે હું તે આયા તો અમે કેમ કરીએ તમારા આટલું થઈને ખબર છે રાતની ની હુતા નથી રાખતા હતા કાંઈ ડોહાવને તેડી લાવ્યા ડોહીને તેડી લાવ્યા ને તમે એમ કહો તમે ફરી ગયા તું કે તું ફેરી નથી તો બાજારમાંથી ગઈ કેમ? અમારા એવડી બોટલ બધી નીચે એક આપી પૈસાના તાવડા ઘેરે હતા પણ તું કે મેં ઘરે કે બોટલ આપ્યું ભૈયા તાવડા મુકાવ્યા તું હારે કેમ જો હું હાર્યો જરા મહી દેખાતું નતા તો ગધારી કરી જો કોણ મારીને ઈ જ મારું પર કહેવાનું છે આ તો અમારા ઘર જેવો સરપંચ હતો ને એટલે ઘેરે ઘેરે પૈસા પડ્યો હું પા હારા કામ કરશે આ ફેરી કોણ જો ને ઈ જ અમને પણ ખબર નથી જો તે મારા હાટુ મહેનત કરી હોય ને તે મારા હાટુ બહુ મહેનત કરી હોય ને તો શું કો નામ થાય એવા બધા આમ ખાવાનું હોય તમારા આટલું એટલી બધી મહેનત કરીને તમે એમ કહો આમ ખાઈ લો તમને હું એટલો કોઈ વિશ્વાસ નથી અમારી પર તમને વોટ દીધા નહીં ને મને એવું વિશ્વાસ તો મને છે તું પોતે કોઈ હાન કરે શું ખાના પણ એમ બધી કરવાનું હોય હું કઈ હામ બામ નહીં ખાવ મારો આગળ જાય કી ગયો ત્યાં બધી આ સ્ટોર છે આ બધી ભેગા થઈને મને આ રહી આ બધીની મિલી બગડલા કતામાં મારા હારા બાજુમાં નીકળવા વરસ ખદલા નીકળ્યા આ બધે મને રહી ગયો શું મકાન હાથ કીધા કેવો ગાય થઈ ગયો આઈગા અરે હારા આનું તો મારે કરવું જ પડશે હવે અરે મહજ ને મારા મળવું પડશે હવે. હલો સરપંચ જીતી ગયા ને? હારો ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. હા સરપંચ કઈ વાંધો નહીં પણ હવે તમે મને ખબર પડવા દેતા નહીં કે હું ફરી ગયો હતો. હા ગામવાળાને ખબર પડી જાય ને કે હું ફરી ગયો હતો તો ખોટા મારા વિરુદ્ધમાં આવી જાય. બરાબર? નહીં તમે કોઈને પણ નહીં ખબર પડવા દેતા. હું તમારા પક્ષમાં જ છે. હા પણ એ કોઈ બહારવાળાને ખબર ન પડે એમ. ને અમારા સરપંચને તો જરાય પણ નહીં, જો હારેલા સરપંચને તો જરાય પણ નહીં ખબર પડવા દેતા. હા ને તે અમે અમારા ગામવાળાને જે પૈસા નાખી દીધા ને તો હવે મને પણ પૈસા નાખી દો મારા ખાતામાં. હા પૈસા તમે છે ને અમારા ખાતામાં જ નાખી દો. નહીં કંઈ કોઈને ખબર ન પડ્યું છે. હા પૈસા તો આપણે ખાતામાં જ નાખવા પડશે ને. હા આપણે દાડીઓના પૈસા, હા એટલે 2 દાડીઓના હતા ને પૈસા 200 રૂપિયા નાખવાના જ હતા. હા ભલે. હા તો હું કઈ આવી જાય પાછો મન એ. હા ભલે રાખું. એટલે આવો સરપંચ. બેહો.
ઈ બધી પેલા તું તમે તો પૈસા ની કેવાની વાત હા, એ તો હું મજૂરીએ ગયો હતો ને, એના પૈસાની વાત છે. 100-200 ની વાળી વાત કોઈ ને પૈસાની. પણ સરપંચ આપણે એટલો ખર્ચો કર્યો ને તોય આપણે હારી ગયા. મને બહુ દુઃખ થયું સરપંચ. પેલા તો મને સરપંચ કહેવાનું મૂકી દે હમણાં. પણ તમે જીવ કરતા હોય પણ મારા દિલમાં સરપંચ છે તમારા મન. તમારા સરપંચ કેમાં તું મને અડી સરપંચ હું કે મારી જગ્યા છે, તમારી જગ્યા છે ને મારા દિલમાં છે, સરપંચ નામની લખેલી તો છે. મને ખબર છે કિના કિના દિલમાં સત્ય લખેલ છે ને સરપંચ નામની બધી મને ખબર છે. તમે બધું સોરના પેટ નથી સોરના પેટના આમાં અમે નથી, પણ આમાં કોનો હરાવવાનો હાથ છે ને ઈ જ કઈ ખબર પડતી નથી. આ મારા હારા ગુણવાળા પડી જાય કે ફરિયાવાળા પડી જાય કે ફરી કોઈ તમારી જગ્યા મારા દિલમાં છે, દિલમાં. જો તારા દિલમાં મારી જગ્યા હોત ને તું આ છોકરાને હાર્યો જ ના હોત. આ તો બધું સરપંચ મને કહે મૂકી દે, તારું લંગડા ભેગું દાંત પાડી નાખા તારા તો હવે. સરપંચ નું કહેવાનું જ છે, કેમ કે સરપંચ ની જગ્યા મારા દિલમાં છે. હારાવામાં તો રાખો હાથ નહીં, તારા હું શરીર છે મને હારાવામાં તો તારા હું શરીર. અમે યાર મારું આડું લઈને બેઠો, બાકી આમાં મારો કોઈ જાતનો હાથ નથી. મેં કેવડી મહેનત કરી તો તમને ખબર જ છે ને. હું તમારી પાછળ ફરતો હતો, પાછળ ઈ તો તમને ખબર જ છે ને. પાછળ નહીં મારા ભીગો ને મને બહાર સરા ફેંકે સરા. આ તે નીલા રવલાવે તમારા બોય માં તમે ભરોસો કરીને મારી 5 વીઘા જમીન મેં વેચ નાખી ને તમે મારા ફોર્મ ભર્યો સરપંચ નો મારું બધી રૂપિયાનું પાણી તમે કરી નાખ્યું છે. તમે મારા પૂરું કરી નાખ્યું. હવે તમે અટાણે મારી ઉપર એક્શન લગો ને, તમને અરાયવા ગામ મળાવે ને. હવે અટાણે મારી ઉપર બધી ઇલ્ઝામ આવ્યો એમ ને? તારો આ ચારાઓમાં છે તારો ને પેલા રવલાનો નક્કી તમે વેજ મને હરાવ્યા. મારી વાહન તમે એને પીઠ પાછળ સરા ખાલી દીધા. પીઠ પાછળ સરો ત્યાંથી હું ગાલું. હું તમારી ભાગો ને ભેગો જ હતો. ભેગો ને ભેગો તો શું હાર્યું જ ન હોત. પણ ગોમવાળા હરાવ્યા હું શું કરું? તને મેં કીધું કઈ બધા રૂપિયા તો બધા બધાને ઘરે જઈને દીધા. તું કે મને વોટ કેમ ના મળ્યા બોલ. ઈ હવે મને કેમ ખબર ન મળ્યા? તો તમને ને રવિને ખબર, બીજા મને શું ખબર હોય? તો તારો ઇલાકો કોમી આમ ભર્યો તો તમને કોઈ નથી એરિયામાં હાપે થાય એમાંથી મને વોટ મળી જાય જ નથી. તમને ખબર તો છે ને કે તેડીને બધે લઈ જતા હતા. એ તેને લઈ જાવ તો એ વોટ ગયા હતા બધી. ઈ હવે ઈ લોકો ફરી ગયા એમાં હું શું કરી? મેં ભુવેશ મારી માથે ગદ્દારી કરી. તમે બોય જ નહીં. તમારે તો મારા દિલમાં છે સરપંચ. તમારે તો સરપંચ તું કહેવાનું મૂકી જ દેવે મને. સરપંચ નહીં, હું તો સરપંચ જ કે ભલે તમે હારી જાવ કે જીતી જાવ પણ મારા માટે તો સરપંચ જ રહેવાના છે. સરપંચ પૂરું કરી નાખ્યું તમે તમારું. હવે 2 વીઘા જમીન 5 વીઘા જમીન પૂરી કરી નાખી. હવે વીઘો રહી પૂરું. સરપંચ હું સરપંચ હવે પૂરું કરી નાખ્યું મારું. હાવ નહીં પૂરું નહીં થાય. આપણે આવતા પાછી લડ્યું વીઘો સી કાઢી નાખ્યું. સરપંચ તમે વીઘા વેચવાની વાત કરો પણ તમને છે ને ગામવાળાએ સડાવ્યા ને એટલે બધી મારી ઉપર. તમે કહો તો હું માથું પણ નાખું? તારા હજી હું હીરા તો મારા જીલમાં ગલાવાનો પછી. ના સરપંચ એ વાત ના. તમારા મારા માટે કઈ કામ અલગ છે એમ. અલ્લાહ હોત તો આમ નો બેટા. ઓલું કામ કે ગળા માણસો ખાઈને મરી જાવ એમ. પછી હું જીલમાં બગી જાવ પાછો. 302 ગઈ રે 5 ગઈ ને 2 રહી છે. વાહન વચ્ચે વાપરી છે. નહીં સરપંચ એવી કઈ વાત નથી. ને તમે જે પૈસાનું મને વાત કરો ને બધી કે પૈસા નાખો એ તો મારી દાડીઓ ના હું કહેતો તો. કઈ એવું નતું કહેતો કે સરપંચ અલા જીતેલા સરપંચ ને કહેતો ઈ જ તો જીતેલો સરપંચ જ તો ઈ ફોન અમે યાર મારી માટે આવો યાર છે ખોટું. તારી માથે તો મને પાક્કો શોખ છે. જો તે એવું ન કર્યું હોય ને તો ગદ્દારી ન કરી હોય તો ખાલી સુર પંખા ના હું પંખાના હમ ઈ હોમ ખાવાની ને બધી ક્યાં વાત આવે? નહીં તો મારા ચારે તો પક્કો ગદ્દાર છે. તું શું તમે સાબિત કરાવી દઉં ને તમે તે કરવા તૈયાર છે. સાબિત તું થઈ જાય. જો તું હામ ખાઈ લે તું નિર્દોષ. હું હોમ બંધ નહીં કહું પણ હું કહું કે હું સાબિત તમે મને કરી દઉં તું હામ ખાઈ લે તું નિર્દોષ. આ મારું માથું ભટકાવીને ફોડી નાખું મારું માથું. તું જેલમાં બગી જાવ. તું ખાલી હામ ખાઈ લે એટલે તું નિર્દોષ. હોમ તો નહીં જ ખાવ. તો હામ તો તારે ખાવા જ પડશે. બાકી તું જ ગદ્દાર છે. હું કોઈને હોમ ખાતો નથી. તો રવલો ગદ્દાર હતો ને મોહલ્લા તો ગદ્દાર જ છે. હામ ખાલી સુર પંખાના. તમે યાર મારી માટે ભરોસો કેમ નથી કરતા? ભરોસો નથી, બિલકુલ નથી મને. મેં એટલું તમારી વાતું કર્યું, તમારી પાછળ ફરતો રહ્યો. મેં કોઈ રૂપિયાની લાલચ કરી નથી. સત્તાવન તમે મારી માથે આવી રીતના આક્ષેપ નાખો છે. તે મારું રૂપિયાનું પાણી કરી નાખ્યું છે. પૂરું કરી નાખ્યું છે મારું. હાવ 5 વીઘા જમીન પૂરું કરી નાખ્યું છે મારું. હમ તો હું નહીં જ ખાવ. તમે ગમે એટલા હમ ખવડાવો. નહીં આમ તો તારે ખાવા જ પડશે. નહીં હમ હવે ખાધા નથી ને હું ખાધા ને હું ખોટો નથી બરાબર. હું સાચું જ બોલું છું. હું તમારા ભેગો રહેતો ને તમારું કામ કરતો એમ. તમે અટાણે મારી માટે છે ને ખોટો આરોપ નાખો ખોટો. આમ તો ખાવા જ પડશે. બાકી હું નહીં માનું. હમ તો મેં જ ખાવ ભાઈ. બધી વાત ખોટી તમે કરતા જ નહીં હવે મારી ત્યાં. હું ખોટો ગદ્દાર નથી. આમ તો તારે ખાવા જ પડશે. નહીં બગીચો બેસ ગદ્દાર છે નક્કી. બેસ ગદ્દાર છે. હવે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયોને ખાલી મનોરંજન માટે બનાવ્યો છે એટલે દિલ અને દિમાગ ઉપર લેતા નહીં.
અને આવા વિડીયો તો કોમેડી આવતા જ રહેશે. એટલા માટે અમને સપોર્ટ કરજો.